મિત્રો કેમ છો? સ્વાગત છે તમારું ચેનલની અંદર. આપણે સાયન્સના અત્યાર સુધી કેવા પ્રશ્નો ગ્રુપ ડીમાં પૂછાઈ ચૂક્યા છે એની સિરીઝ ચાલુ છે, જેની અંદર આપણે આ ભાગ ત્રીજો અત્યારે આપણે સમજી રહ્યા છીએ. અને દરેક પેપરની અંદર તમને 2 કે 4 માર્કના જે છે ન્યુમેરિકલ એટલે કે દાખલાઓ પણ સાયન્સના પૂછાતા હોય છે. તો મેં અત્યારે પહેલું જ પ્રશ્ન જે છે એ પ્રકારનો જ લીધો છે કે જેથી તમને ખબર પડે કેવા દાખલાઓ પૂછાય છે. જે લોકોને સ્પેશિયલ વિજ્ઞાનમાં ન્યુમેરિકલ જોવું છે એના મેં 3 ભાગ અલગથી બનાવેલા છે. તમે ટાઈપ કરશો કે ભાઈ સાયન્સમાં ન્યુમેરિકલ ઇન ગુજરાતી, અથવા તો મારી ચેનલનું નામ લખશો ઓફિસર ગુજરાતી સાયન્સમાં ન્યુમેરિકલ, એટલે તમને દાખલાઓ મળી જશે. હવે આજે આ સિરીઝમાં કેવો પ્રશ્ન પૂછાયેલો છે એને આપણે સમજતા જઈએ. હવે પ્રશ્ન છે, કોઈ એક કાર જે છે એ વિરામ અવસ્થાથી એટલે કે ભાઈ ઊભી છે અને ત્યાંથી શરૂ થવાનું સ્ટાર્ટ કરે છે. જે એટલે આવું શું કામ લખ્યું? કારણ કે આના અંદર તમને પૂછાશે પ્રારંભિક ગતિ શું હોય છે અને અંતિમ ગતિ શું હોય છે. એટલે પ્રારંભની અંદર એ છે એ વિરામના સ્વરૂપે છે, એટલે કે ચાલુ નથી. એટલા માટે આ શબ્દ જે છે એ કામનો હોય છે. કોઈ એક કાર વિરામ અવસ્થાથી શરૂ થાય છે અને જે 0.5 મિલી સેકન્ડમાં બરાબર થી 0.5 મિલી સેકન્ડથી એક સાથે સમાન ગતિથી ચાલી રહી છે. ઓકે, એટલે કે એની સ્પીડ આપી છે 0.5 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર, મિલી નહીં પણ મીટર, આ એની સ્પીડ આપી છે. એવી સમાન ગતિથી ચાલી રહી છે. જે કાર 20 સેકન્ડ ચાલ્યા બાદ તેનો વેગ કેટલો હશે? એટલે કે તમને વેગ શું છે એ જો ખબર હોય તો તમે આ જે ફોર્મ્યુલા દાખલો જે છે એને ગણી શકો. એના માટે મેં તમને અહીંયા વેગનું સૂત્ર બી આપી દીધું છે. વેગનું સૂત્ર જે છે એ u + at છે. હવે u શું આવશે, બરાબર છે, at શું આવશે, એ બધી વસ્તુઓ જે છે આપણે દાખલા ગણીએ એટલે તમને સમજાઈ જશે. બરાબર છે. જુઓ, હવે આ સૂત્ર મુજબ u એટલે કે પ્રારંભિક ગતિ શું છે? તો કે પ્રારંભિક ગતિ જે છે એ કારની 0 છે, કારણ કે વિરામ અવસ્થામાં ઊભી છે. ઓકે, એ એટલે કે ભાઈ એનો જે વેગ છે એ પ્રવેગ જે છે એની ઝડપ શું છે કે કઈ રીતે ચાલે છે? તો કે 0.5 મીટર પ્રતિ સેકન્ડ, એટલે એ તમારે લેવાનું રહેશે 0.5. ઓકે, અને t એટલે કે ટાઈમ, કેટલા સમય સુધીની વાત છે? તો કે 20 સેકન્ડની વાત કરવામાં આવી છે. ઓકે, તો અહીંયા આપણે જે સૂત્ર છે એ મુજબ તમે કિંમત મૂકો એટલે યુની જગ્યાએ 0 મૂક્યું, બરાબર છે, એનું સ્થાન છે 0.5 મૂક્યું છે અને t એટલે ટાઈમ આપ્યો છે 20. આને તમે સોર્ટ આઉટ કરશો એટલે કે 0.5 ને તમે છેદમાં 10 મૂકશો એટલે ઉપર 5 થઈ જશે, એટલે કે અહીંયા છેદ ઉડાડીએ. આ રીતે તમે સોલ્વ કરશો એટલે જવાબ તમને મળશે 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે જુઓ, ક્યારેક એના યુનિટ પૂછી લેશે કે ભાઈ વેગ છે એનું યુનિટ શું છે? તો વેગનું યુનિટ છે મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, એટલે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજો પ્રશ્ન લઈએ કે ભાઈ કોઈ એક સીધી સડક ઉપર ચાલી જતી એક કાર ચોક્કસ સમયે પોતાની ચાલ એટલે કે ઝડપ છે એ અસમાન માત્રામાં વધારે છે. એટલે જ્યારે એ વધારે છે તો એ બધી જે ઝડપ છે એ અસમાન છે. મતલબ શું છે કે ભાઈ ક્યારેક એ 2 કિલોમીટરની સ્પીડથી વધારે, ક્યારેક 4ની વધારે, ક્યારેક 8થી વધારે. એટલે આ બધા વચ્ચે જે છે અસમાનતા છે. ઓકે, એવી રીતે વધારે તો તે સ્થિતિમાં કારની ગતિને ખાલી જગ્યા તરીકે આપણે ઉલ્લેખિત કરીશું. એને શું કહીશું? આ પ્રકારે જો ગાડી ચાલતી હોય તો કે ભાઈ એને છે ને અસમાન પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. પ્રવેગનો મતલબ શું? તો કે ભાઈ વેગમાનમાં થતો ફેરફાર. બરાબર છે. તો વેગ જે છે એની અંદર જે એક ચોક્કસ સમયમાં ફેરફાર થાય, બરાબર છે, એને કહેવામાં આવે પ્રવેગ. એટલે અસમાન પ્રવેગ તરીકે આને આપણે ઉલ્લેખિત શકીએ. પ્રશ્ન ત્રીજો છે કે પાણીની સપાટી પર લોઢાનો એક સળિયો રાખવામાં આવે છે એટલે કે મૂકવામાં આવે છે. જો સળિયા પર પાણી દ્વારા લગાડવામાં આવતું ઉપરની બાજુનું બળ અને સળિયા દ્વારા લાગતું પાણીની સપાટી પર બળ કરતાં વધુ હોય તેવી સ્થિતિમાં શું થશે? એટલે વન ટાઈપ ઓફ એક આખું એણે એક્સપેરિમેન્ટ જ મૂકી દીધું છે કે ભાઈ આ ટાઈપનું એક ડોલ છે. ઓકે, આપણે અહીંયા ડોલને લઈ લઈએ. હવે આ ડોલ જે છે એ આખું પાણીથી ભરેલું છે. હવે એનું કહેવાનું એવું છે કે ભાઈ અહીંયા ડોલની અંદર એક સળિયો મૂકવામાં આવે છે. ઓકે, આપણે મૂકી દીધો લોઢાનો સળિયો. પછી શું કહેવા માગે છે કે ભાઈ નીચે તરફથી જે બળ લાગે છે, કાલે આપણે થ્રસ્ટ શબ્દ શીખ્યા હતા કે જ્યારે કોઈ વસ્તુ પાણીની અંદર ડૂબે ત્યારે પાણી પોતે એક ઉપરની તરફ બળ લગાડે એને થ્રસ્ટ કહેવામાં આવે છે. અહીંયા એ કહે છે કે ભાઈ થ્રસ્ટ જે છે એનું બળ સળિયાથી લાગતા બળ કરતાં વધારે છે. તો આ પરિસ્થિતિમાં શું બનશે? ઓપ્શન જોઈએ કે સળિયો છે એ ધીરે ધીરે ડૂબી જશે, સળિયો ધીરે ધીરે નીચે જશે,
અથવા તો ઝડપથી ડૂબી જશે, અને રાઈટ આન્સર જે છે સળિયો ધીરે ધીરે તરવા લાગશે. ઓકે, એનું કારણ શું થયું તો કે ભાઈ સળિયાનું જે વજન છે એના કરતાં નીચેથી લાગતું બળ થ્રસ્ટ જે છે એને વધારે પ્રમાણમાં ધક્કો ઉપર તરફ મારે છે, એટલે એ ધીરે ધીરે શું લાગશે તો કે તરવા લાગશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નિમ્નમાંથી કઈ ઘટના વાયુમંડળની રિફ્રેક્શન, બરાબર, જો બે શબ્દ છે, એક રિફ્લેક્શન હોય છે, આ રિફ્લેક્શન છે, બરાબર છે, અને એક છે રિફ્રેક્શન. તો અહીંયા આપણને પૂછ્યું છે રિફ્રેક્શનનું ઉદાહરણ કયું છે તો કે ભાઈ ઇન્દ્રધનુષ જે બને છે એ રિફ્રેક્શન દ્વારા થાય છે, કે કોઈનું પ્રતિબિંબ ઊંધું બનવું, અરીસામાં પ્રતિબિંબ બનવું, કે સૂર્યોદય અને વિલંબ સાથે સૂર્યાસ્ત. એટલે કે ભાઈ આ જે ઘટના છે, બરાબર, સૂર્ય ઉગવાનું અને વિલંબ સાથે આથમવાનું, એટલે એનું કારણ જે છે ને એ રિફ્રેક્શન છે. તો તમને ખ્યાલ હશે કે વાયુમંડળની અંદર જ્યારે આ રીતના ઘણા બધા કણો હોય છે, એના પર સૂર્યપ્રકાશ જે છે એ પડે છે, અને એક બધા કણની મદદથી એના એકબીજા ઉપર રિફ્લેક્ટ થાય છે, અને એ રિફ્રેક્શન જે છે એ પૂરેપૂરા વાયુમંડળમાં આવી રીતે ફેલાઈ જાય છે, અને પ્રકાશ જે છે એ ફેલાતા પૃથ્વી પર પહોંચે છે. આ જે ઘટના છે એના જ હિસાબે કે તમને સૂર્યાસ્ત જે છે એ થઈ ગયાના 2 મિનિટ સુધી તમને સૂર્ય પાછો દેખાતો હોય છે. આ જે વાત કરી એને કહેવામાં આવી રિફ્રેક્શનનું પરિણામ. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ, નિમ્નમાંથી ક્યુ અથવા તો કઈ પદાર્થની ઓળખ પ્રક્રિયામાં કે તે એસિડિક છે કે ક્ષારીય છે તે જાણવા માટે ગંધીય સૂચક તરીકે ઓળખવામાં આવે છે. સૂચક આપણને પૂછાય છે, બરાબર છે, એટલે કે ભાઈ તમે કોઈ વસ્તુને ઓળખવા માટે કયા સૂચકોનો ઉપયોગ કરતા હો, એમાંનું એક છે ગંધીય, એટલે કે સૂંઘીને તમે ઓળખી શકો કે આને કઈ વસ્તુ અડાડવામાં આવી જેથી એની વાસમાં ફેરફાર થયો કે ના થયો. તો એવું એક ઓપ્શન છે વેનીલા એસેન્સ. એના સિવાય તમને આવા પ્રશ્નની અંદર ઓપ્શન જોવા મળી શકે, જેથી મેં લખ્યું વધુમાં જાણો. લવિંગ છે, ડુંગળી છે, બરાબર, આને પણ એક એવી રીતના સૂચકો તરીકે ઓળખવામાં આવે છે કે જ્યારે એના પર એસિડ બેઝ નાખવામાં આવે ત્યારે અમુક વસ્તુથી એનો સ્વાદ જતો રહે છે અને કોઈમાં સ્વાદનો ફેરફાર નથી પડતો. તેને આધારે સાયન્સ નક્કી કરે છે કે નાખવામાં આવેલી વસ્તુ હતી એ એસિડિક હતી, ક્ષારીય હતી. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. ખાદ્ય શ્રેણીમાં પોષણ સ્તરમાં નીચેમાંથી શું સાચું છે? ઓકે, હવે આ ક્વેશ્ચન છે ને આખી ઇકોસિસ્ટમમાંથી છે. તમને ખ્યાલ હોય તો કે ભાઈ મેં તમને આના પહેલાં બી વાત કરી છે કે ભાઈ જ્યારે આ રીતે પૃથ્વી પર એવું કહીએ કે ભાઈ ખડ ઉગે છે, બરાબર છે, તો એને ઉત્પાદકો કહેવામાં આવે છે, બરાબર છે. ઉત્પાદક પછીનું જે પ્રથમ શ્રેણી આવે છે એ લોકો આ ખડને ખાય છે, એવા જીવો હોય. પછી એ જેમ કે આપણે લઈએ બકરી, તો બકરી છે એ આ ખડને ખાય છે. પછી બકરી છે તો એને પાછા આપણે એમ કહીએ કે માંસાહારી પ્રાણીઓ ખાતા હોય છે. આ જે વસ્તુ છે એને લગતો ક્વેશ્ચન છે. એટલે પૂછ્યું છે મોટા માંસાહારી અથવા તૃતીય ભોગધારી પોષણ સ્તરનું નિર્માણ કરે છે, બરાબર. તો આ એકદમ ખોટી વાત છે. કારણ કે શું છે એ હું અહીંયા સમજવા માટે તમને ડાયરેક્ટલી મેં આખું વિગતવાર લખ્યું છે. જો હવે જેને સમજવા માટે આપણે આ મુજબ જોઈશું. તો પહેલું સ્તર જે છે ને એ પોષીય સ્તર કહેવાય. પહેલું પોષીય સ્તર શું હોય તો કે એની અંદર ઉત્પાદકો હોય. એટલે મેં જે વાત કરી ને કે ભાઈ અહીંયાથી આપણે આ ખડ ઉગ્યું તો આ જે પહેલું પોષક સ્તર છે એને ઉત્પાદક કહેવાય. બીજું જે પોષીય સ્તર છે એ બધી શાકાહારી હોય અને જેને પ્રાથમિક ઉપભોગતા, એટલે બીજા પોષણ સ્તરની અંદર એ પ્રથમ આવે. એવી જ રીતે ત્રીજું જે પોષીય છે એના અંદર દ્વિતીય ઉપભોગતા આવે, અને ચોથું પોષીય સ્તર છે એના અંદર તૃતીય, એટલે એક સ્ટેપ નીચું હોય. અહીંયા જ્યારે 4 આપ્યું તો એની સામે ઉપભોગતા ત્રીજો હોય, અહીંયા જ્યારે 3 આપ્યું તેનો ઉપભોગતા દ્વિતીય હોય. ઓકે, તો એ રીતે અહીંયા જે આનો રાઈટ આન્સર છે સ્વપોષી અથવા ઉત્પાદક એ પ્રથમ પોષી સ્તરે આવે. કારણ કે અહીંયા આપણે જોયું ને પ્રથમ પોષીય સ્તરમાં શું આવે તો કે ઉત્પાદકો અથવા તો સ્વપોષી, કે જે પોતાનું પોષણ જાતે કરી અને ઉત્પાદન કરે છે. આ તમને PDF જે છે એ મળી જશે આપણા ટેલિગ્રામની અંદર. એટલે તમારે જોઈતી હોય તો ફ્રીમાં બધું મેં વ્યવસ્થિત લખીને રાખ્યું છે કે તમે એને ફરીથી રિવિઝન તરીકે પણ લઈ શકો છો. ઓકે,
સાતમો પ્રશ્ન છે કે રાસાયણિક સૂત્રની અંદર સબસ્ક્રિપ્ટ શું દર્શાવે છે? હવે આ વસ્તુને પહેલાં તો સબસ્ક્રિપ્ટ શું છે, તો જે લોકો એક્સેલ કે MS ઓફિસ ભણતા હશે ને એને ખબર હશે. કોમ્પ્યુટરમાં બે શબ્દ આવે, સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ. આ જ વસ્તુ એને અહીંયા લીધી છે, પણ એને આપણે જ્યારે રાસાયણિક સૂત્રમાં ઉપયોગ કરીએ ત્યારે એનો ઉપયોગ જો અહીંયા લખ્યું છે મેં, આ H2O લખ્યું છે, એમાં જે આ 2 છે એ Hથી નીચેના ભાગે લખાય, એને શું કહેવામાં આવે? તો અહીંયા એ જ પ્રશ્નમાં પૂછ્યું છે સબસ્ક્રિપ્ટ, બરાબર. અને તમે ઘણીવાર જોયું કે ભાઈ એક્સનો વર્ગ કરો તો એક્સની ઉપર 2 લખવામાં આવે, આને સુપરસ્ક્રિપ્ટ કહેવામાં આવે. તો એવો જ પ્રશ્ન પૂછ્યો કે રાસાયણિક સૂત્રની અંદર સબસ્ક્રિપ્ટ શું દર્શાવે છે? તો કે એક અણુમાં તે તત્વના કેટલા પરમાણુ છે. જેમ કે આ H2O મેં લીધું તો એના અંદર હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે, એટલે 2 જે છે એ એની વિગત દર્શાવે છે. તો ક્વેશ્ચન હતો રાસાયણિક સૂત્રમાં સબસ્ક્રિપ્ટ શું દર્શાવે? તો કે એક અણુમાં અણુમાં તત્વના પરમાણુઓ કેટલા છે એ આપણને દર્શાવે છે. પછી ક્વેશ્ચન છે 8 નંબરનો કે વનસ્પતિ શાસ્ત્ર મુજબ છોડ કે વૃક્ષમાં, બરાબર છે, વનસ્પતિ શાસ્ત્રની અંદર છોડ લ્યો કે વૃક્ષ લઈ એના અંદર એક લચીલાપણું, બરાબર છે, એ કોને આધારે હોય છે? તો એક ચેપ્ટર છે સાયન્સનું, એની અંદર આવે છે બધી પેશીઓ, કે ભાઈ શરીરની અંદર જે બધી પેશી હોય એવી જ રીતે વનસ્પતિઓમાં પણ ઘણી બધી પેશીઓ છે અને બધાનું અલગ કામ છે. એટલે આ જે વસ્તુ છે ને, વૃક્ષ હોય કે છોડ હોય, એના અંદર લચીલાપણું એટલે એનો મતલબ શું? કે ભાઈ કોઈ છોડ છે એને તમે આવી રીતે વાળો તો એ નીચે વળી જાય છે, પછી તમે પર્ણ છે એને અહીંયા ડાળખીથી આમ તમે વાળવાની કોશિશ કરો તો વળે, તરત તૂટી નથી જતું. એટલે એને સારી રીતે કહું તો ફ્લેક્સિબિલિટી, એનું જે હલવું ચલવું મળવું, આમથી આમ મવડું છતાં એ ઝડપથી તૂટે નહીં, આ જે વસ્તુ છે એ કોના આધારે છે? તો એને કહેવામાં આવે છે કોલન કાયમા, બરાબર. આ જે પ્રશ્ન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ શબ્દને પાકો કરી લેજો, ઘણી વખત પૂછાયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ મિત્રો. 1980ના દશકમાં વાયુમંડળમાં ઓઝોનની માત્રામાં ઘણી બધી ઘટ જોવા મળી, તો આના માટે મુખ્ય કૃત્રિમ રસાયણ કયું હતું? આ ક્વેશ્ચન બહુ બધી વખત રિપીટ થયો છે, હજી બધા રિપીટ થવાની સંભાવનાઓ છે, એટલે આ ખાસ યાદ રાખી લેજો. ફ્લોરોક્લોરોકાર્બન જે છે એના આધારે આ વસ્તુ જે છે એ બનેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ કે નિમ્નમાંથી કયું એક સોલનું ઉદાહરણ છે? સોલ એટલે કે ભાઈ ઘોળ, બરાબર છે. એવું કયું ઘોળ છે કે જે બંને પ્રવાહી સ્વરૂપે આમ મિક્સ થઈ જાય અને એક એવું ઘોળ બની જાય કે તમને એમાં ઓળખી ના શકો કે એક કરતાં વધારે મિશ્રણોની અંદર દ્રવ્ય છે કે નહીં? આવું જે હોય છે એને શું કહેવામાં આવે છે? તો કે મિલ્ક ઓફ મેગ્નેશિયા. શું કહેવાય છે? તો કે મિલ્ક ઓફ મેગ્નેશિયા. હવે આ પ્રશ્ન છે ને તમને એમનેમ નહીં સમજાય, એના માટે મેં ધોરણ 9ની વિજ્ઞાનમાંથી એક સ્ક્રીનશોટ લીધો છે, એ તમને બતાવું, એટલે તમને આખો કોન્સેપ્ટ શું છે અને એમાંથી 1-2 પ્રશ્ન પૂછાય છે વારંવાર, આ સોલ શું ને ઘોળ શું આ બધું, એટલે આપ જુઓ, તમને હું બતાવી દઉં. ને એક મિશ્રણ નામનું ચેપ્ટર આવે છે આપણે, બરાબર, અને એના અંદરથી આ બહુ ઇમ્પોર્ટન્ટ આખું ટેબલ છે અને વારંવાર પૂછાતું હોય છે. જો અહીંયા વિક્ષેપિત કલા, બરાબર છે, વિક્ષેપણના માધ્યમ, પછી કલીલનો પ્રકાર અને એના ઉદાહરણ. હવે એના અંદર તમે જોશો ને, જો આ સોલ લખ્યું છે અહીંયા અને એની સામે લખ્યું છે મિલ્ક ઓફ મેગ્નેશિયા, અને કાદવ જે છે એ કોનો પ્રકાર છે? તો કે સોલનો. અને એના અંદર કઈ વસ્તુઓ જોડાયેલી હોય કે મિક્સ કરેલી હોય, બરાબર છે, એ વિક્ષેપિક આખું આ જે છે એ બહુ વ્યવસ્થિત રીતે સમજવા જેવું છે, પરંતુ અહીંયા અત્યારે હું તમને આખો કોઠો બતાવી દઉં છું. એવું હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમને 2-3 વખત પૂછાયેલું છે અને વારંવાર પૂછાશે, બરાબર છે. એટલે આ કોઠામાંથી શીખવા જેવું ઘણું છે. જો આ એરોસોલમાં શું હોય? તો કે ભાઈ ધુમ્મસ, વાદળ, ઝાકળ, બરાબર, પછી પાછું એરોસોલ એટલે ધુમાડો, પછી ફીણ છે, આ બધામાંથી એમાં આ ઇમલ્સન જે છે ને, પાયસ તરીકે દૂધને ઓળખવામાં આવે છે, અને ફેસ ક્રીમને, આ વારંવાર પૂછાયેલું રિપીટ ક્વેશ્ચન છે, અને આ વખતે એણે આ સોલ પૂછી લીધું છે. એટલે બને તો હજી આમાંથી 1-2 પ્રશ્ન આવશે, કોને આવી શકે નક્કી નહીં, પણ ક્વેશ્ચન્સ આનો આવે ને આવે જ. તો મિત્રો, વિડીયોને અચૂકથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જે લોકોને આવા ઓલ્ડ પેપર, એટલે આ તો મેં બનાવેલું છે પણ એને ઓરિજિનલ પેપર જેને જોઈતું હોય એ લોકો મને કોન્ટેક કરી શકે છે. આપણે 150ની અંદર
તમને આખો પેપર સેટ આપીએ છીએ. એના માટે વોટ્સએપ નંબર આપેલો છે. રસ ધરાવતા હોય, પ્રેક્ટિસ કરવા માંગતા હોય અને ઓરિજિનલ કેવું પેપર પૂછાય છે ગુજરાતી ભાષામાં જોઈતું હોય તો એ મારો કોન્ટેક્ટ કરી શકે છે.